નમસ્કાર મિત્રો, મારું નામ આકાશ છે. હું એક નાના ગામડામાં રહું છું અને અત્યારે મારી ઉંમર 32 વર્ષની છે. મિત્રો, ઘરની આર્થિક સ્થિતિ ખૂબ નબળી હોવાને કારણે જિંદગી સંઘર્ષમાં વીતી રહી છે. અમારા ઘરની પાસે જ એક મુખ્ય રસ્તો છે જ્યાં હું એક લારી પર ફ્રૂટ વેચવાનું કામ કરું છું. આ રસ્તા પર લોકોની અવરજવર સતત રહેતી હોવાથી મારા ફળો જલ્દી વેચાઈ જાય છે અને વ્યાજબી ભાવ પણ મળી રહે છે. આ જ નાની કમાણીથી મારું ઘર ચાલે છે. મિત્રો, ગરીબીને કારણે હું માત્ર 12 ધોરણ સુધી જ ભણી શક્યો. આગળ ભણવાની ઈચ્છા હતી પણ સંજોગોએ સાથ ન આપ્યો. હું હજી અવિવાહિત છું. મારી સંભાળ રાખનારું ઘરે કોઈ નથી. લગ્ન માટે વાત તો આવે છે પણ મારી સાધારણ આર્થિક સ્થિતિ અને ફ્રૂટની લારી જોઈને લોકો પોતાની દીકરી આપતા અચકાય છે. ભલે હું દેખાવમાં પ્રભાવશાળી અને મહેનતુ હોઉં. એક દિવસની વાત છે. હું સવારના 11 વાગ્યાની આસપાસ લારીએ કેળા વેચી રહ્યો હતો ત્યારે એક યુવતી ત્યાં આવી. તેની ઉંમર અંદાજે 29-30 વર્ષની હશે. તેના માથા પર એક મોટી ટોપલી હતી. તે મારી પાસે આવીને ધીમા અવાજે બોલી, ભાઈ, આ ટોપલી નીચે ઉતારવામાં મદદ કરશો? મેં તરત જ ઊભા થઈને તેની ભારે ટોપલી નીચે ઉતારી આપી. એક ક્ષણે જ્યારે મેં તેની સામે જોયું તો અમારી નજરો મોહી. તેની આંખોમાં એક અજીબ માસૂમિયત અને ચમક હતી જે સીધી દિલમાં ઉતરી જાય તેવી હતી. તે દેખાવમાં શ્યામવર્ણી પણ અત્યંત સુંદર હતી. તેના લાંબા કાળા વાળ તેની સાદગીમાં વધારો કરતા હતા. તેણે ખૂબ વિનમ્રતાથી મારો આભાર માન્યો. તેની ટોપલીમાં તાજા ભીંડા, રીંગણ અને પાલક જેવી લીલી શાકભાજી હતી. તેણે રસ્તાની બાજુમાં જૂનું છાપું પાથર્યું અને પોતાની શાકભાજી વ્યવસ્થિત ગોઠવીને બેસી ગઈ. અમે બંને ખૂબ નજીક બેસતા હોવાથી એકબીજાને જોઈ શકતા હતા. હું ભલે કેળા વેચતો હતો પણ મારું ધ્યાન વારંવાર તેની તરફ જતું હતું. તે તેના કામમાં વ્યસ્ત હતી પણ તેના ચહેરાની શાંતિ મને આકર્ષી રહી હતી. માત્ર 3 જ કલાકમાં તેની બધી શાકભાજી વેચાઈ ગઈ. લોકો તેની પાસેથી ખુશીથી શાક લેતા હતા. સાંજે 6 વાગ્યે મેં પણ મારો સામાન સમેટ્યો અને હું ઘરે ગયો. હું એકલો જ રહું છું. મારું ઘર 2 ઓરડાનું જે બહુ દૂર નથી. તે રાત્રે મને ઊંઘ ન આવી. વારંવાર પેલી યુવતીનો ચહેરો અને તેનું તે સ્મિત મારી આંખો સામે તરવરતું હતું. બીજે દિવસે હું ફરી વહેલો પહોંચી ગયો. 11 વાગ્યે તે ફરી આવી. મેં ફરી તેની ટોપલી ઉતારવામાં મદદ કરી. આ વખતે અમારા બંનેના ચહેરા પર એક ઓળખાણનું સ્મિત હતું. મેં વાતની શરૂઆત કરી, તમે અહીંયા નવા લાગો છો. મેં તમને પહેલાં ક્યારેય જોયા નથી. તેણે હસીને જવાબ આપ્યો, હા, હું બાજુના ગામમાં રહું છું. મારું નામ તારા છે. ખેતરમાં જે શાક ઉગે છે તે વેચવા માટે હું અહીંયા આવું છું. મેં થોડી હિંમત કરીને પૂછ્યું, તમે એકલા જ રહો છો કે લગ્ન થઈ ગયા છે? મારી વાત સાંભળીને તે થોડી ક્ષણ માટે શાંત થઈ ગઈ અને તેણે નજરો ઝૂકી ગઈ. પછી તેણે ધીમેથી કહ્યું, મારા લગ્ન 5 વર્ષ પહેલાં થયા હતા પણ મારા પતિ બીમારીમાં ગુજરી ગયા. હવે હું મારા માતા પિતા સાથે રહું છું. મારું કોઈ સંતાન નથી. શરૂઆતમાં મને ખૂબ તકલીફ પડી પણ હવે મેં મારી જાતને મજબૂત કરી લીધી છે. મને મારા સવાલ પર અફસોસ થયો. મેં માફી માંગી પણ તેણે સહજતાથી કહ્યું, એમાં વાંધો નહીં, સત્ય તો એ જ છે. પછી તેણે મારા વિશે પૂછ્યું અને મેં પણ જણાવ્યું કે હું અહીંયા એકલો રહું છું અને છેલ્લા 4 વર્ષથી આ રીતે ગુજરાન ચલાવું છું. આમ જ અમારી મુલાકાતો અને વાતો વધતી ગઈ. અમારી વચ્ચે એક આત્મીયતા બંધાવા લાગી. એક દિવસ બપોરે તેણે મને પૂછ્યું, તમે એકલા રહો છો તો જમવાનું કોણ બનાવે છે? મેં કહ્યું, હું પોતે જ બનાવું છું. તે નવાઈ પામીને બોલી, તો તમારી પત્ની બહુ નસીબદાર હશે જેને તૈયાર જમવાનું મળશે. મેં મનમાં વિચાર્યું, જો તું મારી પત્ની બના તો હું તને રાણીની જેમ રાખીશ. સમય વીતતો ગયો. ચોમાસાની ઋતુ બેસી ગઈ હતી. એક દિવસ અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા
અને જોરદાર વરસાદ શરૂ થયો. ધારા પાસે જે શાક બાકી હતું, પણ વરસાદ રોકાવાનું નામ નહોતો લેતો. વીજળીના કડાકા થઈ રહ્યા હતા. મેં તેને કહ્યું, ધારા, આટલા વરસાદમાં ક્યાં જઈશ? મારું ઘર નજીક છે, થોડી વાર ત્યાં રોકાઈ જા. તે પહેલાં અચકાય, પણ મેં આગ્રહ કર્યો એટલે તે મારી સાથે આવી. ઘરે પહોંચીને મેં તેને રૂમાલ આપ્યો અને પોતે કપડાં બદલીને ચા બનાવી. તે રસોડામાં આવી અને બોલી, લાવો, ચા હું બનાવી દઉં. તે ચા બનાવતી હતી ત્યારે મને લાગ્યું કે જાણે મારા સૂના ઘરમાં કોઈ લક્ષ્મી પધારી હોય. અમે સાથે બેસીને ચા પીધી. સાંજ સુધી વરસાદ ચાલુ રહ્યો. મેં જોયું કે હવે મોડું થઈ રહ્યું છે, એટલે મેં તેને મારી બાઇક પર તેના ઘર સુધી સુરક્ષિત મૂકી આવ્યો. 2-3 દિવસ પછી ફરી એવું જ થયું. આ વખતે તેણે જીદ કરીને કહ્યું કે તે જમવાનું બનાવશે. તેણે પાલકની ભાજી અને ગરમા ગરમ રોટલા બનાવ્યા. તેના હાથની રસોઈમાં જે સ્વાદ હતો તે મને વર્ષો પછી મળ્યો હતો. જમ્યા પછી અમે સાથે બેસીને વાતો કરી. રાત્રે મેં હિંમત ભેગી કરી, તેનો હાથ પકડ્યો અને કહ્યું, ધારા, તું મને બહુ ગમે છે. શું તું મારી જીવન સંગની બનીશ? તેની આંખો ભરાઈ આવી. તેણે કહ્યું, આકાશ, હું એક વિધવા છું. સમાજ શું કહેશે? શું તમને આ મંજૂર છે? મેં મક્કમતાથી કહ્યું, મને તારા ભૂતકાળથી કોઈ લેવા દેવા નથી. મારે તારું ભવિષ્ય બનવું છે. તે રાત્રે વરસાદ રોકાયા પછી હું તેને ઘરે મૂકવા ગયો અને તેના માતા પિતા સાથે વાત કરી. મેં તેમને મારી પરિસ્થિતિ અને સ્થિતિ જણાવી અને ધારાનો હાથ માંગ્યો. તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. થોડા જ સમયમાં અમે સાદગીથી લગ્ન કરી લીધા. આજે ધારા મારા ઘરની દેખરેખ રાખે છે અને હું ખુશીથી મારું કામ કરું છું. અમારું જીવન પ્રેમ અને સંતોષથી ભરેલું છે. મિત્રો, તમને શું લાગે છે? મેં ધારા સાથે લગ્ન કરીને સાચો નિર્ણય લીધો? તમારો અભિપ્રાય કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. મિત્રો, યાદ રાખજો, પ્રેમ ક્યારેય પરિસ્થિતિ કે ભૂતકાળ નથી જોતો. તે તો બસ બે નિખાલસ હૃદયનું મિલન છે. મિત્રો, જો વાર્તા ગમી હોય તો વાર્તાને એક નાની એવી લાઈક અને કોમેન્ટ જરૂર કરજો. અને જતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, ફરી મળશું એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. અને હા, વાર્તામાં આવેલા નામ, પાત્ર અને ઘટનાઓ ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ, ધર્મ કે કોઈ અન્ય સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવી હતી. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ફરી વખત ધન્યવાદ મિત્રો.